ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં આપણે ઇન્ડસ્ટ્રીયલ ડેટા કોમ્યુનિકેશન છે આપણો 4th સેમનો સબ્જેક્ટ. ઓકે, તો એનો આપણે જે છે સબ્જેક્ટ ઓવરવ્યુ જોશું. એનો સબ્જેક્ટ કોડ છે DI 040 17081. ઓકે, સબ્જેક્ટનું નામ છે ઇન્ડસ્ટ્રીયલ ડેટા કોમ્યુનિકેશન. જેનો સબ્જેક્ટ કોડ છે કેપિટલ DI 040 17081. ઓકે, આપણું એકેડેમિક યર આવશે 25-26 2025-26 એન્ડ સેમેસ્ટર 4. ઓકે, અને આપણે આ ઇલેક્ટિવ 2 સિલેક્ટ કરેલું છે. હવે આ જે સબ્જેક્ટ સ્ટડી કર્યા પછી આપણને જે છે બેઝિક નોલેજ ઓફ સર્કિટ્સ એન્ડ ડેટા કોમ્યુનિકેશન જે છે એ નોલેજ આમાં મળશે. ઓકે, in present industrial scenario, the role of instrumentation is become more vital day by day, especially in case of industrial automation. Okay, so more advanced, precise and complex instruments are being employed in the industry. Okay, precise એટલે ખ્યાલ પડે બધાને, આપણે 3rd સેમેસ્ટરમાં ભણી ગયા છીએ. precise એટલે near to accuracy. Done. So this advanced instrument require communication of data from equipment or machine to instrument and vice versa for process and quality control. The diploma engineers should therefore be able to identify, જ્યારે તમે પૂરું કરશો તો ત્યારે identify, classify, troubleshoot and maintain the different industrial data communication system employed for instrumentation. Okay, so therefore the course has been designed so that student will be able to test, build, wire and troubleshoot the different types of industrial data communication circuits used for instrumentation automation. Okay, તો આ સબ્જેક્ટ સ્ટડી કર્યા પછી આપણે જે છે જે ડિફરન્ટ ટાઈપના ઇન્ડસ્ટ્રીયલ ડેટા કોમ્યુનિકેશન માટે સર્કિટ યુઝ થતી હોય, બરાબર, તો એને ટ્રબલ શૂટ કેવી રીતે કરવું એ આ સ્ટડી કર્યા પછી તમે જાણી શકો. ઓકે, કોર્સ આઉટકમ જોઈ લઈએ. તો આઈડેન્ટિફાય નેટવર્ક ઓન ધ બેઝિસ ઓફ વેરિયસ નેટવર્ક પેરામીટર. ઓકે, પછી આઈડેન્ટિફાય OSI, ISO અને TCP IP નેટવર્ક મોડલ. ઓકે, પછી કન્ફિગર, સેટઅપ ગાઇડેડ એન્ડ અનગાઇડેડ મીડિયમ ફોર વેરિયસ ટાઈપ્સ ઓફ ડેટા ટ્રાન્સમિશન. ઓકે, assign IP address to network and network component as per the networks. Install various types of network devices and other network hardware. Okay, troubleshoot problems in hardware or software employed in data communication. Done. તો આટલો જે છે એ આપણે તમે આ જે સબ્જેક્ટ સ્ટડી કરશો એના ઉપરથી તમે આટલું આમાં આપણે સ્ટડી કરશું. ઓકે, આઈ હોપ આટલું ક્લિયર. રેડી? ચલો, આપણે જે છે GTU ની ફાઇનલ એક્ઝામમાં 70 નું માર્ક્સનું પૂછાશે, બરાબર. 30 માર્ક્સ મિડ સેમના અને ઇન્ટરનલ 20 અને વાઇવાના 30. ઓકે, અને ટોટલ ક્રેડિટ છે 4. The credit should be 4. ટોટલ આમાં જે યુનિટ છે આપણે 5 યુનિટ સ્ટડી કરવાના રહેશે, જેના વેઇટેજ છે એ 14 માર્ક્સના છે, બરાબર. 5 યુનિટ 14 માર્ક્સના 70 માર્ક્સ. ઓકે, બરાબર છે.
એમાં ત્રીજા યુનિટથી હું સ્ટડી કરાવીશ અને પહેલા 2 યુનિટ બીજા ફેકલ્ટી સ્ટડી કરાવશે. ઓકે, તો થર્ડ યુનિટનું જોઈ લઈએ. નેટવર્ક મીડિયા એન્ડ હાર્ડવેર. ઓકે, તો આમાં આપણે ટ્રાન્સમિશન મીડિયા, એમાં અનગાઇડેડ અને ગાઇડેડ મીડિયા, પછી વાયર્ડ અને વાયરલેસ, પછી યુટીપી, કોએક્સિયલ, ફાઈબર ઓપ્ટિકલ કેબલ, આ બધાએ સાંભળ્યું જ હશે બરાબર, કોએક્સિયલ એન્ડ ફાઈબર ઓપ્ટિકલ, પછી અનગાઇડેડ એન્ડ ગાઇડેડ મીડિયા, વાયર્ડ ઓર વાયરલેસ, પછી ટાઈપ ઓફ કનેક્ટર, તો RJ45, RJ11, BNC ટર્મિનેટર, ફાઈબર ઓપ્ટિક કનેક્ટર, સબસ્ક્રાઇબર ચેનલ, સ્ટ્રેટ ટીપ, મિકેનિકલ ટ્રાન્સફર, રજિસ્ટર્ડ જેક કનેક્ટર. ઓકે, તો આટલા જે છે એ આપણે કનેક્ટર સ્ટડી કરવાના રહેશે. ઓકે, જીટીયુની ફાઇનલ એક્ઝામમાં જ્યારે એક્ઝામ હશે ત્યારે કોઈ પણ એક અથવા તો એકથી વધારે જે છે કનેક્ટર પૂછાઈ શકે. એક્સપ્લેન RJ45 તો આપણે જ્યારે ડિટેલમાં સ્ટડી કરશું ત્યારે જોશું. ઓકે, ખાસ આટલા કનેક્ટર જે છે એ આ સબ્જેક્ટમાં આપણે સ્ટડી કરવાના રહેશે. RJ45, RJ11, BNC ટર્મિનેટર, ફાઈબર ઓપ્ટિક કનેક્ટર, સબસ્ક્રાઇબર ચેનલ SC, સ્ટ્રેટ ટીપ ST, મિકેનિકલ ટ્રાન્સફર રજિસ્ટર જેક MT-RJ કનેક્ટર્સ. ઓકે, આટલા પ્રકારના જે કનેક્ટર છે એ આપણે સ્ટડી કરવાના રહેશે. ઓકે, પછી નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ NIC. ઓકે, તો આના વિશે ડિટેલમાં સ્ટડી કરશું. પછી આર્સનેટ, આના વિશે પણ ડિટેલમાં સ્ટડી કરશું. પછી છે ઇથરનેટ, બધાએ સાંભળ્યું જ હશે. ઓકે, પછી નેટવર્ક કનેક્ટિંગ ડિવાઇસીસ, તો એનું ઇન્સ્ટોલેશન, એનું યુટિલાઇઝેશન અને એની એપ્લિકેશન. ઓકે, નેટવર્ક કનેક્ટિંગ ડિવાઇસ છે એમાં આપણે આટલું સ્ટડી કરશું. ઓકે, એનું ઇન્સ્ટોલેશન, યુટિલાઇઝેશન અને એપ્લિકેશન. પછી રિપીટર, હબ, બ્રિજ, સ્વિચ, રાઉટર, ગેટવે, એક્સેસ પોઈન્ટ, વાયરલેસ એક્સેસ પોઈન્ટ. ઓકે, તો આટલા પ્રકારના જે ડિવાઇસીસ છે એનું આપણે ઇન્સ્ટોલેશન, યુટિલાઇઝેશન અને એપ્લિકેશન. રિપીટર, હબ, બ્રિજ, સ્વિચ, રાઉટર, ગેટવે, એક્સેસ પોઈન્ટ, વાયરલેસ એક્સેસ પોઈન્ટ. ઓકે, આટલા પ્રકારના જે છે નેટવર્ક કનેક્ટિંગ ડિવાઇસ છે એનું ઇન્સ્ટોલેશન કઈ રીતના થાય, યુટિલાઇઝેશન અને એપ્લિકેશન. બરાબર, એપ્લિકેશન એટલે બધાને ખ્યાલ, એના ફાયદા, ઇટ્સ એડવાન્ટેજીસ. ઓકે, તો એ આપણે આટલું સ્ટડી કરશું. નેક્સ્ટ જોઈએ ઇન્ડસ્ટ્રીયલ WLAN, ઇન્ડસ્ટ્રીયલ વાઈફાઈ. ઓકે, પછી સર્વર ઇન્ટ્રોડક્શન, એમાં ફાઇલ, પ્રિન્ટ, મેલ, પ્રોક્સી, વેબ. ઓકે, તો આટલા જે છે સર્વર ઇન્ટ્રોડક્શન, આપણે એમાં ઇન્ટ્રોડક્શન એનું જોશું, જેમાં ફાઇલ આવશે, પ્રિન્ટ, મેલ, પ્રોક્સી, વેબ, ફાયર વોલ, જેમાં પ્રોટેક્શન સિસ્ટમ. ઓકે, તો આટલા પ્રકારના જે છે આપણે સર્વર ઇન્ટ્રોડક્શન છે એમાં સ્ટડી કરશું. આ થઈ ગયું આપણું નેટવર્ક મીડિયા એન્ડ હાર્ડવેર. એમાં આપણે આટલા જે ટોપિક છે એ સ્ટડી કરશું. ચલો, ફોર્થ ચેપ્ટર છે, યુનિટ 2, નામ બેઝિક્સ ઓફ ફિલ્ડ બસ એન્ડ પ્રોફિબસ. ઓકે, તો એ પણ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. સૌથી પહેલા એના ટોપિક જોઈ લઈએ. તો ઇન્ટ્રોડક્શન ટુ ફાઉન્ડેશન ફિલ્ડ બસ. બરાબર, તો એમાં કોન્સેપ્ટ ઓફ ડિસેન્ટ્રલાઇઝ કંટ્રોલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ઇનપુટ આઉટપુટ. ઓકે, તો જે ફિલ્ડ બસ છે એનું આપણે ડિસેન્ટ્રલાઇઝ કંટ્રોલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ઇનપુટ આઉટપુટ સ્ટડી કરશું. પછી બેનિફિટ્સ ઓવર ટ્રેડિશનલ સિરિયલ કોમ્યુનિકેશન. ઓકે, પછી બીજો ટોપિક છે વાયરિંગ એન્ડ ઇન્સ્ટોલેશન પ્રેક્ટિસ વિથ ફિલ્ડ બસ. તો એમાં ટર્મિનેશન પ્રિપેરેશન, પછી ઇન્સ્ટોલેશન ઓફ કમ્પ્લેક્સ સિસ્ટમ, ટ્રબલ શૂટિંગ ઓફ ફાઉન્ડેશન ફિલ્ડ બસ.
ઓકે, પછી છે ઇન્ટ્રોડક્શન ટુ ફિઝિકલ પ્રોબ્લેમ. ઓકે, અને નેક્સ્ટ છે પાવર પ્રોબ્લેમ, પછી કોમ્યુનિકેશન પ્રોબ્લેમ. તો આટલા જે ટોપિક છે એ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. વાયરિંગ એન્ડ ઇન્સ્ટોલેશન પ્રેક્ટિસ વિથ ફિલ્ડ બસ. ઓકે, નેક્સ્ટ એમાં ટોપિક છે ટેસ્ટ ઇક્વિપમેન્ટ ફોર ફાઉન્ડેશન ફિલ્ડ બસ. ઓકે, પછી ઓવરવ્યુ ઓફ પ્રોફિબસ ફેમિલી એન્ડ પ્રોફિબસ ડીપી. તો એમાં આપણે જોશું પ્રોફિબસનું કોમ્યુનિકેશન મોડલ અને ફ્રેમ સ્ટ્રક્ચર. ઓકે, આટલા જે ટોપિક છે એ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. યુનિટ 4 બેઝિક્સ ઓફ ફિલ્ડ બસ એન્ડ પ્રોફિબસ. પ્રોફિબસ કેબલ અને ઇટ્સ ટાઈપ. તો એમાં પ્રોફિબસ ટુ ઓએફસી કન્વર્ટર, ઓએફસી ટુ પ્રોફિબસ કન્વર્ટર. ઓકે, તો બે પ્રકારના જોશું આપણે, પ્રોફિબસ ટુ ઓએફસી એન્ડ ઓએફસી ટુ પ્રોફિબસ કન્વર્ટર. ઓકે, પછી ટ્રબલ શૂટિંગ ઓફ પ્રોફિબસ. ટ્રબલ શૂટિંગ બધાને ખ્યાલ છે, વોટ ડુ યુ મીન બાય ટ્રબલ શૂટિંગ? રિપેર કરવું, એને ટ્રબલ શૂટ કરવું. બરાબર, કોઈ પણ ઇક્વિપમેન્ટ હોય એને રિપેર કરવું હોય, ઇટ્સ મીન્સ ટ્રબલ શૂટિંગ. પછી ઇન્ડસ્ટ્રી 4.0 એન્ડ આઈઓટી, ડબલ આઈઓટી. ઓકે, એ પણ આપણે બ્રીફલી એમાં જોશું. તો એમાં બ્રીફ ઓવરવ્યુ ઓફ ઇમર્જિંગ ટ્રેન્ડ્સ લાઇક ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એન્ડ ઇટ્સ રિલાયન્સ ઓન રોબસ્ટ કોમ્યુનિકેશન. બરાબર, આઈઓટી જે છે ઇન્ટરનેટ ઓફ થિંગ, તો એનું રિલાયન્સ ઓન રોબસ્ટ કોમ્યુનિકેશનમાં બ્રીફ ઓવરવ્યુ સ્ટડી કરશું. ઓકે, પછી નેક્સ્ટ છે રોલ ઓફ વાયરલેસ ટેકનોલોજીસ લાઇક લોંગ રેન્જ વાઇડ એરિયા નેટવર્ક. ઓકે, પછી નેક્સ્ટ છે આઈઓટી પ્રોટોકોલ્સ, એમક્યુટીટી એન્ડ સીઓએપી ઇન બ્રીફ. આ બધું જે છે આપણે ડિટેલમાં સ્ટડી કરશું. ઓકે, આ થઈ ગયું આપણું 4th યુનિટ. ચાલો 5th યુનિટ જોઈએ, હાર્ટ મોડબસ એન્ડ ઓપીસી. ઓકે, તો આના બધાના ફૂલ ફોર્મ પણ આપણે ડિટેલમાં જ્યારે સ્ટડી કરશું ત્યારે જોશું. ડન. યુનિટ 5 હાર્ટ મોડબસ એન્ડ ઓપીસી, જેમાં કોન્સેપ્ટ ઓફ હાઈવે એડ્રેસેબલ આમાં આપેલું છે. બરાબર, હાઈવે એડ્રેસેબલ રિમોટ ટ્રાન્સડ્યુસર. હાર્ટ મીન્સ હાઈવે એડ્રેસેબલ રિમોટ ટ્રાન્સડ્યુસર. ઓકે, તો એનો કોન્સેપ્ટ આપણે ડિટેલમાં સ્ટડી કરશું. પછી છે વાયરલેસ હાર્ટ. ઓકે, પછી હાર્ટ એન્ડ સ્માર્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન. પછી હાર્ટ બેનિફિટ્સ, ટ્રબલ શૂટિંગ ઓફ હાર્ટ, ઓવરવ્યુ ઓફ મોડબસ પ્રોટોકોલ. ઓકે, અને મોડબસ પ્રોટોકોલમાં જોઈએ તો મોડબસ આરટીયુ, રિમોટ ટર્મિનલ યુનિટ. બરાબર, આરટીયુ મીન્સ રિમોટ ટર્મિનલ યુનિટ, એન્ડ મોડબસ આસ્કી વેરિયન્ટ, અમેરિકન સ્ટાન્ડર્ડ કોર્પોરેશન ઓફ. બરાબર, એ આખું નામ પણ આપણે એમાં સ્ટડી કરશું. પછી માસ્ટર સ્લેવ આર્કિટેક્ચર એન્ડ ડેટા ફ્રેમ સ્ટ્રક્ચર. ઓકે, પછી ઇમ્પ્લિમેન્ટેશન યુઝિંગ RS 485. ઓકે, પછી મોડબસ TCP IP, તો મોડબસ ઇન્ટિગ્રેશન વિથ સ્ટાન્ડર્ડ ઇથરનેટ. ઓકે, TCP IP છે એમાં મોડબસ ઇન્ટિગ્રેશન વિથ સ્ટાન્ડર્ડ ઇથરનેટ. પછી કમ્પેરિઝનમાં જોઈએ તો સિરિયલ મોડબસ વર્સિસ મોડબસ ઓફ TCP એન્ડ IP. ઓકે, ટ્રાન્સફર કંટ્રોલ પ્રોટોકોલ અને ઇન્ટરનેટ પ્રોટોકોલ. ડન. તો આટલું એ આપણે એમાં ડિટેલમાં સ્ટડી કરશું. પછી ઓપીસી યુએ, તો એમાં ઇન્ટ્રોડક્શન ટુ ઓપીસી. ઓપીસી મીન્સ ઓપન પ્લેટફોર્મ કોમ્યુનિકેશન. ઓકે, ડન. ઓપીસી મીન્સ ઓપન પ્લેટફોર્મ કોમ્યુનિકેશન.
પછી કોન્સેપ્ટ ઓફ ઓપીસી યુએ એઝ એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ કોમ્યુનિકેશન સ્ટાન્ડર્ડ. ઓકે, તો આનો આપણે કોન્સેપ્ટ જે છે એ ડિટેલમાં સ્ટડી કરશું. પછી છે એપ્લિકેશન ઇન બ્રિજિંગ ધ ગેપ બિટવીન આઈટી એન્ડ ઓટી. ઓટી મીન્સ ઓપરેશનલ ટેકનોલોજી. ઓકે, તો આટલું જે છે એ ડિટેલમાં આપણે ટોપિક સ્ટડી કરશું. ક્લિયર? તો આ થઈ ગયું આપણું જે છે ઓવરવ્યુ ઓફ ડિટેલ સિલેબસ આપણા જે છે આઈડીસી ઇન્ડસ્ટ્રીયલ ડેટા કોમ્યુનિકેશન. એમાં આપણે જે છે 3 યુનિટ જે છે ટોટલ 5 છે, એમાં 3 યુનિટ આપણે હું સ્ટડી કરાવીશ. ઓકે, ચાલો એકવાર ફરીથી નામ જોઈ લ્યો. યુનિટ 3 નેટવર્ક મીડિયા એન્ડ હાર્ડવેર, જેમાં ટ્રાન્સમિશન મીડિયા, અનગાઇડેડ એન્ડ ગાઇડેડ મીડિયા, વાયર્ડ એન્ડ વાયરલેસ, યુટીપી, કોએક્સિયલ એન્ડ ફાઇબર ઓપ્ટિકલ કેબલ. પછી ટાઈપ્સ ઓફ કનેક્ટર આવશે. ખાસ નામ યાદ રાખવાના રહેશે: RJ45, RJ11, BNC, BNC ટર્મિનેટર, ફાઇબર ઓપ્ટિક. અવાજ આવે છે બરાબર? ઓકે, તો ઓકે ઓકે. Type of connectors: RJ45, RJ11, BNC, BNC terminator, fiber optic connectors, subscriber channel SC, straight tip mechanical transfer, registered jack connector. ઓકે, તો આટલા પ્રકારના જે કનેક્ટર છે એ આપણે ડિટેલમાં સ્ટડી કરશો અને ખાસ નામ યાદ રાખવાના રહેશે. ટાઈપ ઓફ કનેક્ટર કોઈ પૂછે કે કેટલા પ્રકારના હોય, તો RJ45, RJ11, BNC, BNC terminator, fiber optic connectors, subscriber channel, straight tip mechanical transfer, register jack connectors. પછી નેટવર્ક ઇન્ફોર્મેશન ઇન્ટરફેસ કાર્ડ NIC, પછી આર્સનેટ, ઇથરનેટ, પછી નેટવર્ક કનેક્ટિંગ ડિવાઇસ, જેમાં આપણે રિપીટર, હબ, બ્રિજ, સ્વિચ, રાઉટર, ગેટવે, એક્સેસ પોઈન્ટ, વાયરલેસ એક્સેસ જે પોઈન્ટ છે એનું ઇન્સ્ટોલેશન, એનું યુટિલાઇઝેશન અને એપ્લિકેશન જોશું. બરાબર. પછી ઇન્ડસ્ટ્રીયલ WAN, બરાબર, વાઇડ લોકલ એરિયા નેટવર્ક, ઇન્ડસ્ટ્રીયલ વાઈફાઈ. પછી સર્વરનું ઇન્ટ્રોડક્શન, જેમાં ફાઇલ, પ્રિન્ટ, મેલ, પ્રોક્સી અને વેબ. પછી ફાયરવોલ, જેમાં પ્રોટેક્શન સિસ્ટમ. ઓકે, અને ફોર્થ આપણે બેઝિક્સ ઓફ ફિલ્ડ બસ એન્ડ પ્રોફિબસ, જેમાં ઇન્ટ્રોડક્શન ટુ ફાઉન્ડેશન ફિલ્ડ બસ, કોન્સેપ્ટ ઓફ ડિસેન્ટ્રલાઇઝ કંટ્રોલ એન્ડ ડિસ્ટ્રીબ્યુટેડ ઇનપુટ આઉટપુટ. પછી બેનિફિટ્સ ઓવર ટ્રેડિશનલ સિરિયલ કોમ્યુનિકેશન. પછી વાયરિંગ એન્ડ ઇન્સ્ટોલેશન પ્રેક્ટિસ વિથ ફિલ્ડ બસ, જેમાં ટર્મિનેશન પ્રિપેરેશન, ઇન્સ્ટોલેશન ઓફ ધી કમ્પ્લીટ સિસ્ટમ, ટ્રબલ શૂટિંગ ઓફ ફાઉન્ડેશન ફિલ્ડ બસ, introduction to physical problem, power problem, communication problem. Okay, and next test equipment for foundation field bus. પછી overview of Profibus family and Profibus DP, Profibus communication model and frame structure. The Profibus cable and its type, જેમાં Profibus to OFC converter અને OFC to Profibus converter. ઓકે, ટ્રબલ શૂટિંગ ઓફ પ્રોફિબસ. હવે ઇન્ડસ્ટ્રી 4.0, બરાબર, તો એનું બ્રીફ ઓવરવ્યુ જોશું IoT નું. અને રોલ ઓફ વાયરલેસ ટેકનોલોજી લાઈક લોંગ રેન્જ વાઇડ એરિયા નેટવર્ક. પછી IoT પ્રોટોકોલ MQTT એન્ડ COAP ઇન બ્રીફ. અને યુનિટ 5 હાર્ટ, મોડબસ અને ઓપીસી, હાઈવે એડ્રેસેબલ રિમોટ ટ્રાન્સડ્યુસર હાર્ટ. ઓકે, તો આટલા જે છે એ ચેપ્ટર આપણે ડિટેલમાં સ્ટડી કરશું.
હવે આના માટે આપણે રેફરન્સ બુક જોઈએ. ઓકે, તો કોમ્પ્યુટર નેટવર્ક્સ ટાઇટલ છે બુકનું, એના ઓથર છે એન્ડ્રયુ વેટબોલ ડેવિડ અને ટેન બ્યુમ. બરાબર, તો આ જે છે ઓથરના તમે વધારે ડિટેલમાં રેફરન્સ તરીકે આ બુક લઈ શકો. ઓકે, જોઈ શકો. પછી છે ડેટા કોમ્પ્યુટર અને કોમ્યુનિકેશન. પછી છે કોમ્પ્યુટર નેટવર્ક ભૂષણ ત્રિવેદી. પછી ડેટા કોમ્યુનિકેશન એ નેટવર્કિંગ ફ્રોઝન. પછી પ્રેક્ટિકલ ઇન્ડસ્ટ્રીયલ ડેટા નેટવર્ક્સ, જેમાં ડિઝાઇન ઇન્સ્ટોલેશન એન્ડ ટ્રબલ શૂટિંગ એડવિક રાઇટ જોન પાર્ક. અને ડેટા કોમ્યુનિકેશન નેટવર્ક સંજય શર્મા. ઓકે, આટલી જે બુક છે એ રેફરન્સ તરીકે તમે સ્ટડી કરી શકો. ડિફરન્સ વેબસાઇટ પણ અવેલેબલ છે. બરાબર, તો આ જેટલી વેબસાઇટ છે એ પણ આપણે જે છે વધારે સર્ચ કરી શકીએ. ઓકે, જોઈ લ્યો આટલી વેબસાઇટ છે. આ વેબસાઇટ પરથી પણ આપણે આ સબ્જેક્ટનું જે છે ડિટેલ ટોપિક આમાંથી આપણે સ્ટડી કરી શકીએ. NPTEL IITM AC, પછી www.isa.org, પછી www.IEEE.org, પછી www.pacontrol.com, પછી www.ourinstrumentation.com. આ વેબસાઇટની વિઝિટ કરીને વધારે આપણે ડિટેલમાં જે છે ડેટા કોમ્યુનિકેશનના વધારે નોલેજ લઈ શકીએ. બરાબર, પછી છે profibus.com. તો એ આપણે જે ટોપિક છે પ્રોફીબસનું એ આ આ વેબસાઇટમાં સર્ચ કરીને વધારે ડિટેલમાં એમાં સ્ટડી કરી શકીએ. પછી www.siemens.com. તો અલગ અલગ પ્રકારના જે સોફ્ટવેર આવતા હોય તો આ સિમેન્સમાંથી આપણે એ વધારે ડિટેલમાં સ્ટડી કરી શકીએ. પછી sign.com. ઓકે, પછી પ્રોસોફ્ટ ટેકનોલોજી, પછી rotork.com, પછી ti.com, fieldbus.org, automation.com, પછી opcrouter.com, પ્રોસોફ્ટ ટેકનોલોજી, things network.org. તો આટલી જે વેબસાઇટ છે એ આપણે સર્ચ કરી શકીએ આપણા જે ટોપિક છે એના રિલેટેડ. ઓકે, તો વેબસાઇટ એકવાર જોઈ લ્યો. ઓકે, આટલી વેબસાઇટ છે એ તમે આપણે રેફરન્સ તરીકે લઈ શકો. ઓકે, વેબસાઇટના નામ જોઈ લ્યો બધા. બરાબર, આટલા પ્રકારની આપણે વેબસાઇટ છે. બરાબર, એમાં ડિટેલમાં ટોપિકમાં વધારે બ્રીફલી આપણે જોઈ શકીએ. ઓકે, અને ઉપર આપણે રેફરન્સ બુક છે એ પણ તમે ઓનલાઈન પણ સર્ચ કરી શકો. ઓકે, આટલી જે છે એ રેફરન્સ બુક તમે લઈ શકો. બરાબર, કોમ્પ્યુટર નેટવર્ક્સ, જે ડેટા એન્ડ કોમ્પ્યુટર કોમ્યુનિકેશન, કોમ્પ્યુટર નેટવર્ક્સ. ઓકે, ડેટા કોમ્યુનિકેશન એન્ડ નેટવર્કિંગ તમે ઓનલાઈન પણ સર્ચ કરી શકો. ઓકે, books.com પરથી પ્રેક્ટિકલ ઇન્ડસ્ટ્રીયલ ડેટા નેટવર્ક્સ, ડિઝાઇન ઇન્સ્ટોલેશન એન્ડ ટ્રબલ શૂટિંગ, ડેટા કોમ્યુનિકેશન નેટવર્ક્સ. તો આટલી જે છે બુક એ આપણે રેફરન્સ તરીકે લઈ શકીએ.
ઓકે, તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિટેલમાં સ્ટડી કરશું.